ગુજરાતી ન્યૂઝ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ. પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર અને કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. 80માં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે. તે પૂર્વે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયો. રિયલ ટાઈમ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. વડોદરા શહેર પોલીસની વિવિધ શાખાઓ ઉપરાંત અશ્વદળ, એનસીસી, ગૃહરક્ષક દળ, ટ્રાફિક અને પોલીસ બેન્ડની ટુકડીઓ આ પરેડમાં જોડાવાની છે. બાદમાં તેમણે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સુધીર દેસાઈ સાથે તમામ પ્લાટૂનની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પરેડનું અનુશાસન અને સ્થિતિ માટે તેમણે મહત્વપૂર્ણ દિશા નિર્દેશો આપ્યા. રાષ્ટ્રીય પર્વની આ વખતની ઉજવણીમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગાન સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ બેન્ડ ઉપર વંદે માતરમની સુરાવલી થશે અને બાદમાં રાષ્ટ્રીય ગીત સાથે તિરંગાની સલામી આપવામાં આવશે. તત્પશ્ચાત પરેડ નિરીક્ષણ, કર્મયોગીઓનું સન્માન, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે. રિહર્સલમાં નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી દિવ્યેશ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે સહિતના અધિકારીઓ જોડાયા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ.